હંગામાના આ દ્રશ્યો છે સુરતના, જ્યાં ભાજપના કોર્પોરેટર ડોક્ટર ડીએમ વાનખેડેના ક્લિનિક પર થયો પથ્થરમારો। દર્દીના મોત બાદ વિફરેલા પરિવારજનોએ હંગામો મચાવી તોડફોડ કરી। દર્દીના પરિવારજનોનો આરોપ છે કે ક્લિનિકમાં સારવાર વખતે ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીનું મોત થયું, તો બીજી તરફ ડોક્ટરે તમામ આરોપોને નકારી કાઢ્યા અને ઇન્જેક્શન દર્દીના સગાઓના વધારે પડતા આગ્રહના કારણે નર્સે આપ્યાનો દાવો કર્યો। પાંડેસરા વિસ્તારમાં આવેલ સાઈ પોલી ક્લિનિકમાં ગુરુવારે સાંજે 30 વર્ષીય મહેશ વર્માને શરદી, ખાંસી અને માથામાં દુખાવાની સારવાર માટે લવાયો હતો, જ્યાં તેનું મોત થતાં ભારે મોટો હંગામો થયો અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। डॉक्टर ने कीधु कि आपने एडमिट नहीं कराया कि यहाँ अपना पास कोई सीरियस है तो ये सुविधा नहीं, गो टू द सिविल हॉस्पिटल। हाँ, तो यहाँ पेशेंट यूनिक में मोकलाओ नहीं तो सिविल में मोकलाओ। पेशेंट जो कंडीशन में हो तो पेशेंट बहुत पुअर होता है, सिविल में मोकलવાનું કીધું તો બહાર પેશન્ટને લઈ ગયા। પછી બાદથી એને મિसेसને કીધું કે એક દુખાવાનો ઇન્જેક્શન તો કોઈ બી આપો, બહુ સિવિયર દુખાવ થાય છે તો પછી ફરીને અંદર લાવીને એને ઇન્જેક્શન મૂકીને સિવિલ મોકલવા કીધું। તો એ ઓટલા પર જ બેસેલો હતો અને ઓટલા પર જ પેશન્ટ એક્સપાયર થયું છે, એવી રીતે મને ખબર પડી।